શું તમે અમરનાથ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારી માટે છે. જી હા, કેમ કે આજથી અમરનાથ યાત્રાની ઓનલાઈન અને ઓફલાઈન જે પ્રક્રિયા છે, રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ત્યાંથી શરૂ કરી દેવામાં આવી છે. 29 જૂનથી આજે અમરનાથ યાત્રા છે તે શરૂ કરવામાં આવશે અને 19 ઓગસ્ટ સુધી આજે અમરનાથ યાત્રા છે તે કરી શકાશે. અને આજે 52 દિવસનો જે સમય છે, આ 52 દિવસની વચ્ચે જ અમરનાથ યાત્રા કરી શકાશે. આજે ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે તે આજથી જ શરૂ કરી દેવામાં આવી છે. તો સરકાર દ્વારા કેટલીક ગાઈડલાઈન પણ આપવામાં આવી છે કે 13 થી 70 વર્ષની વયના ભારતીય નાગરિકો અમરનાથ યાત્રા કરી શકે છે અને પ્રવાસ માટે જરૂરી મેડિકલ સર્ટિફિકેટ મેળવવાની પણ પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમે શ્રાઇન બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર લોગિન કરી શકો છો. અને જો તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તો તમારે શ્રી અમરનાથજી યાત્રા એપ ડાઉનલોડ કરવી પડશે. અમરનાથ યાત્રાના ભક્તો ઓફિશિયલ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ યાત્રાનું આયોજન જમ્મુ કાશ્મીર સરકાર અને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના સંયુક્ત સહકારથી કરવામાં આવે છે. જો તમે પ્લાન કરી જ રહ્યા હોય તો આજથી આ રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.